રીતે ઘોડીની તપાસ કરે. બધાને બહુ આશ્ચર્ય થયું કે આ ઘોડી સરકાર સિવાય કોઈને અડવા દે નહીં, આને લઈ કોણ જાય. ચારેય બાજુ સુબેદારોએ તપાસ કરી પણ ક્યાંય ઘોડીનો પત્તો લાગ્યો નહીં. અમુક ઘોડેસવારો તો દૂર દૂર સુધી ફરી આવ્યા, ગોતી ગોતીને થાક્યા, પણ ઘોડી મળી નહીં. સરકારે દેવઘરના પૂજારીને કહ્યું, સયાજીરાવ સરકારના રાજમહેલમાં મોટું જબ્બર મંદિર હતું, એને દેવઘર કહેવામાં આવે છે. પૂજારીને પૂછ્યું કે પૂજારીજી તમે આમાં કઈ જાણો છો? પૂજારી કહે છે કે હા રાજવી, થોડું ઘણું જાણું, બતાવો મારી ઘોડી ક્યાં ગઈ. ત્યારે પૂજારી કહે છે કે રાજવી, તમારી ઘોડી તો દેવાંશી હતી એટલે તમારી સેવા કરીને અદ્રશ્ય થઈ ગઈ. આ જોશ જોવા વાળા બધા આવા. ત્યાં તો રાજ્યના બારોટ હતા, એ બોલ્યા કે સરકાર એ તો ઇન્દ્રની અપ્સરા હતી, તમારી સેવા કરવા માટે આવેલી, એની ઈચ્છા પૂરી થઈ એટલે એ તો ઇન્દ્રપુરીમાં જતી રહી. આ મને એક પ્રકારની વાતો થવા માંડી. બપોર થતા થાળ આવ્યો. સરકાર કહે છે કે મારે તો ઘોડી કેવી રીતે અલોપ થઈ ગઈ ને કેમ ઉડી ગઈ, જીનલગામ ચડાવીને એને કોણ લઈ ગયું એનો નિર્ણય ન થાય ત્યાં સુધી અન્ન જમવું હરામ છે. બધાએ મૂંઝાયા, હવે શું કરવું. આ બાજુ રાજાના સુબાઓ જોશી આગળ જોશ જોવડાવવા ગયા કે જોશીજી જરાક જોઈ ગયો ને, સયાજીરાવ સરકારની ઘોડી ક્યાં ગઈ હશે. જોશીએ તરત ટીપણું કાઢીને ગડબડ કરીને કહે છે સાંભળો, કામધેનુ પોતે ઘોડીના રૂપમાં જન્મેલી સયાજીરાવ સરકારની સેવા માટે, એટલે એ તો સ્વર્ગમાં જતી રહી, અહીંથી અલોપ થઈ ગઈ. કેવી રીતે? તો કે જેવી રીતે ભીષ્મ પિતાના માતા ગંગાજી એની ઈચ્છા મુજબ રહીને ગંગાજીની અંદર અદ્રશ્ય થઈ જતા, એવું જ આ ઘોડીનું સમજો સુબાજી. બાકી કોઈ માણસની તાકાત નથી કે સયાજીરાવ સરકારની ઘોડીને હાથ પણ અડાડી શકે. આવી રીતે જોશીએ કહ્યું. એટલે જોશીને લઈ અને સુબાજી રાજા પાસે આવ્યા. રાજાને બધી વાત કરી કે મહારાજ અન્ન જમી લ્યો, ઘોડી તો આ જોશીના કહેવા પ્રમાણે આવશે નહીં, નામદાર. આવું કહ્યું એટલે સરકાર તો કઈ બોલ્યા નહીં, કારણ કે બધાએ આ જ નિર્ણય આપ્યો. ઘોડી અદ્રશ્ય થઈ ગઈ. સરકારે તરત જ કચેરી બરખાસ્ત કરી. જોબન પગીને એકાંતમાં બોલાવી અને એક બાજુ લઈ જઈને સરકાર કહે છે કે જોબનજી, તમે ભક્ત થયા છો, તમે મારા મહેમાન છો, અને મારે ઘેર તમે આટલા દિવસથી રહ્યો છો, મારી ઘરમાંથી કોઈ પણ વસ્તુ ચોરાય, મારી ઘોડી જાય તો તમને કલંક બેસે હો. જોબન પગી કહે છે કે સરકાર, હવે એમાં હું તો બીજું શું કરી શકું. ત્યારે સરકાર કહે છે કે જોબન, હું એવું નથી કહેતો કે તમે કાંઈ કરો, પણ તમે પગીના દીકરા કે નહીં. જોબન પગી કે એ વાત સાચી, તો કે હવે કંઈક પગેરું કાઢી અને મારી ઘોડી તમે ગોતી આપો. જોબનજી કહે છે કે સરકાર, આમ તો મારું પગેરું ખોટું ન પડે, પણ આ કાળા પાણાની લાદીમાં પગેરું કાઢવું કેમ, બાકી ગમે એવો હોય તો પકડી કાઢવું. માટે સરકાર કાંઈ નિર્ણય આમાં ન થાય, કારણ કે તમારા રાજમાં બધે લાદી નાખેલી, આમ અમારું પગલું ઓળખવું કેવી રીતે. ગાયકવાડ સરકાર કહે છે કે જોબનભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમે શુકન વિદ્યા જાણો છો, માટે એ કળા અજમાવીને ખાલી એટલું તો કયો કે મને ઘોડી મળશે કે નહીં, અને અત્યારે ઘોડી ક્યાં હશે. આમ જ્યાં બંને વાત કરે છે ત્યાં સરકારના દરબારગઢના દેવઘરની ધજા ઉપર કાગડો બોલ્યો. જોબન પગી આંખો બંધ કરી મહારાજનું ધ્યાન કરીને 2 મિનિટ મૌન રહીને પછી કહે છે કે નામદાર શ્રી, ઘોડીનું મળવું ન મળવું એ તો ભગવાનના હાથમાં છે, પણ આ ધજા માથે કાગ ઋષિ બોલ્યા એટલે ઘોડી વડોદરાની સીમબાર નથી એવું મારા શુકન કહે છે. માટે જરૂર તમને પાછી મળશે સરકાર. ત્યાં તો થોડી વારે ફરીવાર કાગડો ગળગળે કંઠે બોલ્યો. જોબન પગીની વાતમાં બધાને શ્રદ્ધા બેઠી. પગીને મનમાં એમ થયું કે સરકારને ભૂખ્યા નથી રાખવા. આ બાજુ તમામ અમલદારોની નજર જોબન પગીની સામે હતી, કારણ કે જોબન બોલે એટલે સાક્ષાત બ્રહ્મા બોલે એટલો બધાને વિશ્વાસ. જોબન પગી કહે છે કે નામદાર, મારું શુકન અત્યારે તમારી તરફેણમાં છે, માટે પલટણના ઉપરીને અહીંયા હાજર કરો.
અને એને પૂછો કે તમે શું શું તપાસ કરી, ક્યાં ક્યાં તપાસ કરી. સેનાના તમામ આગેવાનો હોય એ બધાને બોલાવો અને કઈ જગ્યાએ ઘોડી ગોતી એ જાણી લ્યો. અને જો એમ કે ઘોડીનો ક્યાંય પત્તો લાગ્યો નથી તો આ બધા વચ્ચે આડા આવે એ બરોબર નહીં, બધાને એક ઓરડામાં પૂરી દો. નજર કેદ કરો. જોબન પગી કેટલા બુદ્ધિશાળી છે જુઓ. એટલે આપોઆપ રસ્તો નીકળશે. નામદાર આવું જ્યારે કહ્યું એટલે સરકારે તરત હુકમ કર્યો ને બધાને બોલાવ્યા. સરકાર કહે છે કે બોલો ઘોડી બધાએ ગોતી હતી કે નહીં? તો કે અરે સરકાર ચારે બાજુ જોઈ લીધું, ક્યાંય ન મળી. પેલા લોકો કહે છે કે મહારાજ ક્યાંય એનો પત્તો લાગતો નથી. સરકાર ક્યાં ઓરડામાં બધા જતા રહ્યો. બધા અધિકારીઓ, અમલદારો, પોલીસ કમિશનરો જે હતા ને મોટા ઓરડામાં પૂર્યા. જોબન પગી કે એમ નહીં, બહારથી તાળું મારો. એટલે તરત જ ઓરડાને બહારથી તાળા મારી દીધા. જોબન પગે કે હવે આ તો બધા નડતા બંધ થાય ને વળી મારું જોઈને પાછા શીખે. પછી જોબન પગી સરકારને કહે છે કે સરકારશ્રી અત્યારે ગોધુલી વેળાનું સુકન છે, માટે ઘોડી સહી સલામત જો મેળવવી હોય તો મારી સાથે ચાલો. સરકાર કે ચાલો. કઈ બાજુ જશું? પગે કે હું કહું ત્યાં. કારણ કે તમે કહો એમ બધા કરે. આજ તો તમારે ઘોડી જોતી હોય તો હું કહું એમ જ કરવું પડે. સરકાર કે કાંઈ વાંધો નહીં જોબન ભાયા, તમે આગળ અને હું પાછળ. જોબન પગી કે ઘોડો મંગાવો, હાલીને થોડું જવાય. તરત જ ઘોડો મંગાવ્યો. એક ઘોડા ઉપર સરકાર અસવાર થયા, એક ઉપર જોબન પગી. આગળ જોબન ઘોડા દોડાવે જાય ને પાછળ સરકાર. 2 માઇલ દૂર જે કોતરમાં ઘોડી બાંધેલી ને ત્યાં ધીરે ધીરે પહોંચ્યા. ત્યાં તો આ ઘોડાઓને જોઈને ગંધીલી ઘોડી આવળ્યું નાખવા માંડી. સરકાર કે જોબનભાઈ તમે દૂર રહેજો, દૂર રહેજો, તમને તો આ ભટક્યા ભરી જશે. આ તો ગંધીલી ઘોડી, માટે મારી સિવાય કોઈને પાસે જવા નહીં દે. જોબન પગી કહે છે કે હું નહીં નજીક જાઉં. સરકાર ઘોડા ઉપરથી નીચે ઉતર્યા ને ઘોડીને જોઈને એકદમ નજીક જઈને ઘોડીને થાપો મારીને કહે છે કે બાપો ગંધીલી આમ જ્યાં કીધું ત્યાં તો ઘોડી ખુશખુશાલ થઈ ગઈ. માલિકનો પસીનો સૂંઘી એના હેતના વચનો સાંભળતા ઘોડી એકદમ શાંત થઈ ગઈ. બાજુમાં જીનેલ ગામ પડેલું તરત જ એ ચડાવી અને સયાજીરાવ સરકાર ગંધીલી ઘોડી ઉપર અસવાર થયા. જોબન પગી પોતાને ઘોડે બેઠા. જોબન પગી કે કેમ મળી ગઈ ને બાપુ? સરકાર કે હા મળી ગઈ હો જોબનભાઈ, તમારા સુકન કોઈ દી પગે નહીં. હવે આમાં તમે ક્યાંથી પકડાવ? જોબન પગી કે વાત એ જ છે ને. વચ્ચે નદીમાં પાણી પાઈ અને બંને અડધો કલાકમાં પાછા દરબારગઢમાં આવ્યા. ઘોડીને ઘોડશાળમાં બાંધી બધાએ અમલદારોને છૂટા કર્યા. બહાર નીકળો બધાય. ઘોડી મળી ગઈ. અમલદારો બહાર નીકળ્યા. તમે ક્યાં ગોતી હતી? બધા ગલ્લા તલ્લા કરવા માંડ્યા કે અહીંયા જોયું તું ને અહીંયા જોયું તું. સરકાર કહે છે કે અહીંયા વડોદરાના બાજુના કોતરમાં જ હતી. પછી તો સરકાર જોબન પગીની સાથે ભોજન કરવા બેઠા. ઘોડી મળી ગઈ. એના આનંદમાં આખા વડોદરા શહેરમાં સાકર અને મીઠાઈઓ વેચાવી. દેવ મંદિરોમાં દીપમાળાઓ પુરાવી. ગાયોને લીલા ઘાસ નખાવ્યા અને આખા વડોદરાના બ્રાહ્મણોની 84 કરી. હજારો રૂપિયાની દાન ખેરત કરાવી. અને જોબન પગી પણ સરકારની સાથે મિષ્ટાન જમ્યા. સાંજે ખાનગી કચેરી પૂરી થઈ એટલે જોબન પગી ડાયરાની વચ્ચે સરકારને કહે છે કે નામદાર હવે હું ઘણોય રોકાયો, માટે મને વડતાલ જવાની રજા આપો. સરકાર કહે છે કરે જોબન મેં તમને મહિનો અહીંયા થોડા અમથા રાખ્યા હતા, મેં તમને કળા બતાવવાનું કીધું તું. જોબન પગે કે સરકાર બતાવી તો ખરી. સરકાર તો ઊભા થઈ ગયા. સયાજીરાવ કહે છે કે શું તમે મને કળા બતાવી? ત્યારે જોબન પગી કહે છે કે તમારી ગંધેલી ઘોડી એની ચોરી મેં જ કરી હતી. સરકારની તો આંખો પોળી થઈ ગઈ. શું બોલો છો જોબન? આખો ડાયરો હજડ થઈ ગયો. સરકાર કહે છે જોબનભાઈ કયો તો ખરા, રાજ્યના આટલા કડક બંદોબસ્તની વચ્ચે આટલી સિક્યુરિટી હોવા છતાં તમે ઘોડી કેવી રીતે લઈ ગયા? માંડીને વાત કરો, વાત કરો. જોબન પગી કહે છે કે મેં તમારી ઘોડી લીધી, ભલે તમારી ઘોડી તમારા સિવાય કોઈને નજીક જવા ન દે, એના ઉપર બેસીને કોતરમાં એને જ હું મૂક્યાવેલો. અને સરકાર તમારી ગંધીલીને મેં ચોરી
અને એ જ પ્રગટ પુરુષોત્તમ નારાયણની માણકી એણે મને ભગવાન ઓળખાવ્યા હતા. સરકારને જોરદાર ચોટ મારી કે હું તમારી ગંધીલી ચોરનારો જોબન વડતાલો, હું ભગવાન સ્વામિનારાયણની માણકી ચોરવા ઘણોય મથેલો પણ મારાથી ન ચોરણી, અને એટલે જ મેં સ્વામિનારાયણને ભગવાન માન્યા. એ ઘોડી મારો ગુરુ છે કે જેણે મને ભગવાન ઓળખાવ્યા. અને સરકાર એ માણસની ઘોડી નહીં ને એટલે મારાથી ન લેવાણી. તમે ભલે વડોદરાના રાજા હો પણ મૂળ તો માણસ ને, એટલે તમારું ગોળું લેવાય, પરમેશ્વરનો ન લેવાય. સયાજીરાવ સરકાર તો હજડ થઈ ગયા, રાજીના રેડ થઈ ગયા. સરકાર કે છે પણ તમે ગોળી કેમ લીધી હતો કયો? પછી જોબન પગીએ માંડીને બધી વાત કરી. સરકાર આવી રીતે ચંદન ગો કઠોળે ચોટાડી ઉપર ચડી તમારો જબ્બો, ટોપી, લાકડી આ બધું લઈને આ કપડાં પહેરી અને હું ગોડીને કોતરમાં મૂકેલો. સરકાર વિચારમાં પડ્યા કરે રે મારો જબ્બો ને ટોપી એને પહેરે, કારણ કે રાજાના વસ્ત્રો કોઈથી પહેરાય નહીં. સરકાર ખુશ થતા કહે છે જોબનભાઈ મારા વસ્ત્રો તમે પહેર્યા, હવે એ મારાથી પહેરાય નહીં, તમે મારી રૈયત છો, માટે આ જબ્બો અને આ પાઘડી તમને ભેટ જાઓ, અને આ સોટી પણ તમને ભેટ, અને આ સિવાયનું બીજું મોટું ઇનામ આપ્યું. શિરપાવ બંધાવ્યો, એક બિકાનેરી ઊંટ, 2 ઘોડા, ઘણા વસ્ત્રાલંકારો, બાબાશાહી રૂપિયાનો થાળ ભરીને મંગાવ્યો. સરકારે હાથ અડાડીને જોબન પગીને ભેટ આપ્યો. સાથે આવેલા જે 2 માણસો હતા એને પણ પોશાક આપ્યો. સૌને ભીના હૃદયે વિદાય આપી કે જોબનભાઈ આ અવસરને અમે અમારી જિંદગીમાં ક્યારેય નહીં ભૂલીએ, માટે વહેલા પાછા વડોદરા પધારજો. સંવત 1877ની સાલમાં આ બનાવ બનેલો. એક વખત વડતાલની અંદર જ્યારે મંદિરનું કામ ચાલતું ત્યારે જોબન પગી વડતાલના મંદિર માટે આજુબાજુના ગામડાઓમાં બ્રહ્માનંદ સ્વામીની સાથે ફાળો ઉઘરાવવા માટે ફરતા, અને એ વખતે આ વાત જોબન પગીએ પોતે બ્રહ્માનંદ સ્વામીને કીધેલી. હવે આ વાત સાંભળીને બ્રહ્માનંદ સ્વામી તો એમની હિંમત, હોશિયારી, ચાતુરીથી બહુ રાજી થઈ ગયા, ધન્યવાદ આપેલા અને રૂડા આશીર્વાદ આપેલા. ત્યારે જોબન પગી કહે છે કે સ્વામી આ મારી હોશિયારી નથી, આ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. પ્રગટ ભગવાન વિના પાપીના પાપને કોણ બાળી શકે? મારા હૃદયનું પરિવર્તન તો પ્રગટ પ્રભુથી જ થાય. ડાકુમાંથી મને ગરીબ ગાય જેવો ભક્ત બનાવ્યો. અને ત્યાર પછી મહારાજ એક વખત વડતાલ પધાર્યા, સભા ભરાઈને બેઠેલી, ત્યારે બ્રહ્માનંદ સ્વામી જોબન પગીને કહે છે જોબન તમે મને તે દી ઓલી વડોદરા સરકારની ઘોડી ચોરીએ વાત કરી હતી ને એ આજ મહારાજને કરો, આખી સભા સાંભળે. જોબન પગીએ ના પાડી. મહારાજ કરે એમ થાય જે કઈ તમારી ચાતુરી બુદ્ધિ એનાથી તમે જે સયાજીરાવ સરકારને આશ્ચર્ય પમાડ્યા એ તમામ વાત અમને વિસ્તારથી સંભળાવો. એટલે જોબન પગીએ ભર સભામાં મહારાજ અને સભાજનોની સમક્ષ આ વાત કરેલી. એ વખતે મહારાજ રાજી થયા, ઢોલિયા ઉપરથી ઉતરીને કંઠમાંથી હાર કાઢીને પહેરાવ્યો, બથમાં લઈને મળ્યા, વાંસો થાબડીને કહે છે કે વાહ પગી વાહ, તમારી શુરવીરતા અને ચતુરાઈ, અમે તમારા ઉપર બહુ પ્રસન્ન થયા છીએ. તમારા જન્મના ગુના માફ. તમને અત્યાર સુધી બધાએ જોબન, બારવટિયા કે વડતાલા તરીકે ઓળખતા હશે, પણ સયાજીરાવ સરકારે જેમ તમને બહાદુર પુરુષનો ઇલકાબ આપ્યો એવી રીતે આજ હું તમને ભક્તરાજ અને મુક્તરાજ જોબનજી એવો એવોર્ડ આપું છું. ત્યારથી આરંભી અને તમે જ્યાં વાંચો ને ત્યાં મુક્તરાજ, ભક્તરાજ, જોબન પગી આવા શબ્દો લખાયેલા હોય. ભગવાન શ્રી હરિ બહુ પ્રસન્ન થયા. તો આવા એ ભગવાનના એકાંતિક ભક્ત હતા જોબન પગી. ધન્ય છે એની માતાને, ધન્ય છે એના પિતાને. ધન્ય ધન્ય વખત બાઈ માત રે, ધન્ય ધન્ય ભાયા ભાઈ તાત રે. ધન્ય ધન્ય વખત બાઈ માત રે, ધન્ય ધન્ય ભાયા ભાઈ તાત રે. ધન્ય ધન્ય વખત બાઈ માત રે,
ધન્ય રે હો તેના સંબંધીઓ સૌ ધન્ય રે. જેની વાત વર્ણવીશું કહું રે ગમ્યા ગોવિંદજીને મન બહુ રે. જેની વાત વર્ણવીશું કહું રે ગમ્યા ગોવિંદજીને મન બહુ રે. કરો શિર સાટે સત્સંગ રે કરો શિર સાટે સત્સંગ રે. લાગ્યો ભક્તિનો રંગ અભંગ રે હો લાગ્યો ભક્તિનો રંગ ભંગ રે. ધન્ય ધન્ય વખત બાઈ માત રે. ધન્ય ધન્ય ભાયા ભાઈ તાત રે. હો ધન્ય ધન્ય ભાયા ભાઈ તાત રે. જેને ઘેર આવા મુક્તનો જન્મ થયો હોય, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી જોબન પગીનું નામ તો અમર રહેશે. પણ એના જન્મદાત્રી એવા માં વખતબાઈ અને પિતા ભાયાભાઈ એનું નામ પણ સંપ્રદાયના ઇતિહાસમાં કાયમને માટે અમર રહેશે. એના વંશની અંદર જે ભક્તો થયા એ તમામના નામ આજ સંપ્રદાયના ઇતિહાસમાં અમર છે. એનું કારણ એ સુરવીર હતા, બહાદુર હતા, બુદ્ધિશાળી હતા, હોશિયાર હતા, ચતુર હતા. દુનિયામાં એવા ઘણાય હોય, પણ એણે જ્યારથી સમજણ આવી ગઈ ત્યારથી પોતાની બહાદુરી, ડાપણ, ચતુરાઈ, હોશિયારી, બુદ્ધિ એ બધું જ ભગવાનને માર્ગે વાપર્યું. એણે જગતને રાજી કરવા પોતાની શક્તિ નથી વાપરી, ભગવાનને રાજી કરવા માટે વાપરી. અને એટલે ગમ્યા ગોવિંદજીને મન બહુ, એટલે ભગવાનને બહુ ગમ્યા. ઘણી જગ્યાઓ હતી પણ મહારાજનો ઉતારો જોબનજીની મેળીએ એટલા માટે થતો. એના ભક્તિભાવને વશ થઈને સત્સંગ કર્યો તો કેવો કર્યો, શિર સાટે સત્સંગ કર્યો, માથું જાય પણ સત્સંગ છૂટે નહીં. અને આખા પરિવારને ભક્તિનો અભંગ એવો રંગ લાગ્યો. જોબન પગીના માતુશ્રી વખતબા એ મહાન મુક્ત હતા એવો સંતોનો મત છે. મુક્તાનંદ સ્વામી જ્યારે પ્રથમ મહારાજની આજ્ઞાથી વડતાલ આવ્યા અને સત્સંગની વાતો કરી તે વખતથી વખતબાને ભગવાનને મળવાની અતિશય આશા હતી. ભગવાનના સ્વરૂપમાં એનું મન ત્યારથી તલ્લીન બનેલું. પછી તો સંતોની વાતો સાંભળી સત્સંગી બહેનોના યોગમાં આવતા પોતાના કુળ પરંપરાના અમુક જે રિવાજો જૂના સમયમાં એ લોકોની જ્ઞાતિમાં ઘણી કેવી આંધળી કુળ પરંપરાઓ હોય, તો જ્યાં સુધી વડીલો બેઠા હોય ત્યાં સુધી કુળ પરંપરાને કોઈ છોડી શકે નહીં. કારણ કે એ લોકો કે એ પ્રમાણે નાના સમાજે કરવું પડે. પણ વખતબાએ સમજી અને કુળ પરંપરાના અમુક રિવાજોને છોડવાની શરૂઆત કરેલી. લસણ, ડુંગળી વગેરે અખાદ્ય અપેય વસ્તુઓ એ હંમેશા કુટુંબોની અંદર પહેલાં ખવાતી હોય. પણ જ્યારથી મુક્તાનંદ સ્વામીના શબ્દો સાંભળેલા ત્યારથી વખતબાએ એનો ત્યાગ કરેલો. મહારાજના યોગમાં આવ્યા પછી નિત્ય સ્નાન, પૂજા વગેરેનો નિયમ રાખેલો. પોતાના જે ચારેય પુત્રવધુઓ તથા સૂરજબા, રળિયાતબા વગેરે પૌત્રીઓ એને પણ સમજાવી અને કુળ ધર્મના જે કુરિવાજો એ વખતબાએ છોડાવેલા. અને આખા પરિવારની બહેનોમાં આ વખતબાના યોગ્ય કરીને પરિવર્તન આવેલું. જોબન પગી જ્યારે ભગવાનના ભક્ત થયા, વડતાલની અંદર જ્યારે મોટા મોટા ઉત્સવોને એવું બધું કરાવતા ત્યારે દેશ દેશાવરમાંથી હરિભક્તોને તેડાવે. તો એમાં સાથે મોટાબા, લાડુબા, રાજબા, જેતલપુરના ગંગામાં આ બધા જ બહેનો પણ આવતા. અને એમનો ઉતારો ખાસ કરીને જોબન પગીને ઘેર જ રહેતો. એટલે આ બધાના યોગમાં આવી સેવા સમાગમ કરીને રૂડા આશીર્વાદ જોબન પગીએ પરિવાર સહિત બહુ વખત મેળવેલા. વળી માંદા સંતોની સેવા કરવામાં જોબન પગીને બહુ રુચિ હતી. સંતોનો અતિ મહિમા. વડતાલની અંદર સંતો રહેતા હોય ને બીમાર હોય તો જોબન પગી એને પોતાની મેળી ખાલી કરાવી ત્યાં લઈ જઈ અને એ સંતોની સાજા થાય ત્યાં સુધી સર્વ પ્રકારે સેવા કરતા.
એમના જે પુત્રો જગમાલ, અમરસંગ વગેરે એ પણ સંતોને વિશે અતિશય પ્રીતિવાળા હતા. સંતો ભક્તોમાં કાયમ દિવ્ય ભાવ રાખતા અને અંતે પોતાની જીવન મૂડી જે જોબનપગીએ સાચવી રાખેલી એમાં પોતાનું જે રહેવાનું મકાન, પછી ઘરેણા, વાસણો જે કાંઈ હતું એ જોબનપગીએ છેલ્લી જિંદગીમાં લક્ષ્મીનારાયણ દેવને 4 દીકરાઓ હતા છતાંય પોતાનો 5 ભાગ પાડેલા. 4 દીકરાના 4 ભાગ, 1 ભાગ પોતાનો. અને અંતિમ અવસ્થા જ્યારે આવી ત્યારે એણે પોતાના ભાગની તમામ જે મિલકત હતી એ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરેલી. સૂરજબા અને રળિયાતબા એ બંને જોબનપગીના જે પુત્રીઓ હતા. સંતોએ એવું લખ્યું છે, સૂરજબા તથા રળિયાત બાઈ, સાંખ્ય યોગી તે સારી ગણાઈ, પગી જોબનની પુત્રી બેય, મહામુક્ત તો સહુ કહેય. આ બંને ખૂબ સારા સાંખ્યોગી થયા અને મહામુક્ત હતા એવું બધાય કહેતા. કારણ કે મુક્તાત્મા એવા વખતબાની છત્રછાયામાં સૂરજબા અને રળિયાતબા ઉછરેલા. આજે તમે એમ કહેતા હો કે અમારું અત્યારની દીકરીઓ દીકરાઓ માનતા નથી, તો આનું માનતા હશે? આ તો ક્ષત્રિયો હતા. અને બીજી વસ્તુ કે આનું માનતા હોય ને તમારું ન માનતા હોય તો આનો અર્થ શું થાય? ખોટ કોનામાં? વખતબામાં કે તમારામાં? વખતબાનું માને ને તમારું ન માને એવું બને. તમે દીકરીને એમ કહો કે દાખલા તરીકે કે ભાઈ આવા કપડાં નહીં પહેરવાના, છતાં એ માને નહીં. તમે એવું કહી દો કે આજથી મારા દરવાજામાં તારે પગ નહીં મૂકવાનો, તને જ્યાં યોગ્ય લાગે ત્યાં જવાની છૂટ, આજથી હું તારી માં નહીં, તું મારી દીકરી નહીં, પછી મને કહેજો. આવું કોઈ દી કીધું? ખાલી હાથ જ ફેરવા માથે અને પછી તમે ફરિયાદ કરો કામ થાય તેમ થાય. આ બધું એને શીખવાડવું પડે, બધું કહેવું પડે. આપણી મર્યાદાઓ એ બધો આપણે વિચાર તો કરવો પડે ને. અમુકની છોકરીઓ કપડાં પહેરીને આવે ને તો અમે એની અરે હેઠું જોઈને વાત કરીએ, કારણ કે આપણને એની સામું જોવાનું મન ન થાય. ક્યારેક ક્યારેક તો તમે જુઓ તો મા બાપ બે હારે આવ્યા હોય ને આવી હોય, પાછી દુબળી હોય તો વાંધો નહીં, મારી જેવી હોય અને એવા કપડાં પહેર્યા હોય તો આપણને જોઈને એમ થાય કે આના બાપ હાજર છે ને આપણે આની હારે વાત શું કરવી? કહો, એક વળિયું શરીર હોય તો વળી કાંઈક જરીક સારું લાગે, બાકી કાંઈ જોવાનું જ નહીં. માં હોય તોય ભલે ને દીકરી હોય તોય ભલે ને, જે હોય તે કપડાં હરખા જ બધાને લ્યો. આ થોડી મર્યાદાઓ છે? અને પછી તમે એમ કહો કામ થયું, હજી તો કાંઈ નથી થયું, હજી જે દી થશે ને તે દી રોતા નહીં આવડે. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે, મારા નથી. અને અમે ક્યારેય કોઈનું બુરું ના ઈચ્છીએ, પણ તમે કયો જ નહીં તો તમારા કરેલા કોણ ભોગવે? જોબનપગીને મહારાજ મળ્યા એમ તમને મળ્યા છે બધા માફ કરે, કયો જોઈ? તો આપણા કરેલા આપણે જ ભોગવવા પડે. આપણે ધ્યાન ના રાખીએ તો પછી કઈ આપણા ઘરે પાડોશી થોડા રોવા આવે, કરે રે તમારી છોકરીએ આમ કર્યું. આપણે જ પોતાને રોવાનું થાય. મોઢું બતાવવાના દિવસો જિંદગીમાં રહેતા નથી, એટલે આ કામ બહુ અઘરું છે. તો વખતબાએ જેવા સંસ્કાર આપ્યા એવા રૂડા સંસ્કાર તમે વિચાર તો કરો. વખતબાએ સંસ્કાર આપ્યા ને ત્યારે જોબનપગી ખૂનખાર બારવટિયા હતા, એના બાપાનું નહીં જોતા હોય. અને ઘરની અંદર જે કાંઈ આવતું હોય એ બધો લૂંટફાટનો માલ તો હશે જ નહીં. એવું ખાવા છતાંય કોઈની પરિવારમાં બુદ્ધિ ન બગડી. આ વખતબાના તેજબાના લોહીમાં કેવી તાકાત હશે, તમે વિચારો. એના સંસ્કારો કેવા હશે. તો આ બંને વખતબાની છત્રછાયામાં ઉછરેલા, નાનપણથી જ આમણે બહુ સારા સંસ્કારો આપેલા. અને સંસારના દુઃખ, ભગવાનનું સુખ કાયમ એની આગળ રાત્રે સૂતી વખતે વખતબા ગાતા કે દીકરીઓ, સંસાર તો દુઃખનો દરિયો છે, સુખના સાગર તો ભગવાન એક